હાલો ફ્રેન્ડ, કેમ છો બધા? જય દ્વારકાધીશ. તો હવે જાય છે મેં પ્લાન્ટ ઉપર. તો તમે જુઓ, આ અમારો પ્લાન્ટ છે નેચરલ બાયોકોલ, અમારું કંપનીનું નામ છે. તો જુઓ, આ અમારે ઓપરેટર ભાઈ છે. આ અમારું બ્રેકેટિંગ મશીન છે. તો જો આમાં બાયો કોલસા બને છે નેચરલ. તો આ રીતની બધી પ્રોસેસ છે આમાં. તો જો આવી રીતના લાઈન લાંબી નીકળે છે. ને આ અમારા બે બહેનો છે, જો કન્વરમાં કાચો માલ નાખે છે. તો આવી રીતના આની પ્રોસેસ હોય. જો આને કન્વરમાં ખપાળીએ માલ નાખવાનો આવે છે. તો આ અમારા બ્રેકેટ કોલસા છે નેચરલ, અને ગઠ્ઠા કહેવામાં આવે છે. તો જો આ ગઠ્ઠા છે નેચરલ બાયો કોલસા કહેવામાં પણ આવે છે આને. તો જો આ રીતના ગિરનાર બને છે. આનું પ્રેશર એટલું આવે છે, તો આવી રીતના ગિરનાર બને છે. જો આને ફેરવવા ન પડે આપણે. તો જો અમારે સિલાઈનું કામ શરૂ છે. તો હવે હું તમને આ બતાવું કેવી રીતના સિલાઈ કરે છે. જો આ રીતના પેકિંગ થાય છે અમારે, ને ફેક્ટરીમાં, મોટી મોટી ફેક્ટરીમાં સપ્લાય થાય છે. તો જો આવી રીતના કઠ્ઠો હોય છે, ને આવી રીતના પેકિંગ થેલીમાં થાય છે. તો જુઓ ફ્રેન્ડ, આ અમારું મેન્યુફેક્ચરિંગ છે, અમરેલી રાજુલા ડિસ્ટ્રિક્ટ. તો જો આ અમારા બહેનો પેકિંગ કરે છે. જો થેલીમાં કઈ રીતે લોડ કરે છે. તો આવી રીતના બેગમાં પેક થાય છે. જો આ અમારા બહેનો છે. તો આવી રીતના બધી થેલીઓ ભરાય છે. ફિર મોટી મોટી ફેક્ટરીમાં સપ્લાય અમે કરી આપીએ છીએ. તો ફ્રેન્ડ, જો આવી રીતના બધી પ્રોસેસ છે અમારે નેચરલ બાયોકોલ રાજુલા. તો તમારે પણ જો અત્યારે શિયાળો છે, ઠંડી પડતી હોય, તો આ સગડીમાં તમારે ભઠ્ઠો કરવા પણ કામ લાગે. ને હવે આવી ગયા છે અમારે જો નાગદાદા, હર હર મહાદેવ. તો અમારે પ્લાન્ટ ઉપર નાગદાદા આવી ગયા છે. કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો, જય નાગદેવતા. તો તમે બધા દર્શન કરી લેજો. તો જો અમારે પ્લાન્ટ ઉપર દાદા આવ્યા છે. તો હર હર મહાદેવ મિત્રો, હર હર મહાદેવ લખવાનું કમેન્ટમાં ના ભૂલતા. તો તમે પણ દર્શન કરી લો. જો અમારે પ્લાન્ટ ઉપર દાદા આવ્યા છે. તો હવે જાય છે અમે ફરીથી પ્લાન્ટમાં અંદર. દાદા તો જતા રહ્યા છે. તો આ છે અમારું કંપનીનું નામ નેચરલ બાયોકોલ રાજુલા. તો આ અમારો મેન્યુફેક્ચરિંગ છે, જુઓ તમે. ને આ અમારો કાચો માલ છે. તો આવી રીતના બધો સ્ટોક થાય છે. ને આ અમારા ફુલકાઓ છે. જો કેમ અમારા ફુલકાઓ આવે છે. તો આજે રવિવાર છે, તો સન્ડેના દિવસે બાળકો અહીંયા ફેક્ટરીમાં આવ્યા છે ફરવા. તો જુઓ તમે, આ અમારા નાના નાના ફુલકાઓ છે. તો આ અમારા જુઓ બહેનો આવી રીતના બધું પેકિંગ કરે છે. તો કંઈક આવી રીતના બધી પ્રોસેસ છે બધી અમારે મેન્યુફેક્ચરિંગમાં. જો તમારે પણ આ કોલસાની જરૂર હોય, તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે આ મોટી મોટી ફેક્ટરીમાં સપ્લાય કરી આપશું અમે. તો જુઓ ફ્રેન્ડ, તો આજે શાળો છે, તો શાળામાં જરૂર પડે આની. તમારે લાકડા બાળવા ન પડે, ને આનો યુઝ કરો તો સારો ભઠ્ઠો થાય ને ઠંડી તમારી
દૂર થાય. તો જો આ અમારે સિલાઈનું કામ શરૂ છે, એનો હું વાયર દેવા આવ્યો છું. તો જો હું શેડા નાખી દઉં છું આ બોર્ડમાં. જુઓ તમે, હવે મેં નાખી દીધા છે. હવે જુઓ તમે સિલાઈ કેવી રીતે થાય છે એ હું તમને દેખાડું. તો ફ્રેન્ડ, જો હાલવામાં બહુ તકલીફ થાય છે, તો કે આ ગોળ ગોળ આવે છે, તો સ્લાઇટિંગ કેમ કરે એની જેમાં સ્લાઇટિંગ થાય છે, તો ધ્યાન રાખવું પડે એમ છે ચડતા. તો આ અમારા ઓનર છે, જો વલ્લભભાઈ છે, અમારે ભરતભાઈ છે ને અમારે રમેશભાઈ છે. તો અમારે આ પાર્ટીના 3 ઓનર છે. તો જો અમારા ઓનર કામ पे લાગી ગયા છે. તો કે અમારે જે મજૂર છે એ જે આવ્યો નથી, એટલે ટેસ્ટિંગ કરે છે અમારા મશીનનું. તો મશીન જો કંઈક આ પ્રકારનું છે ને આ અમારી ઓફિસ છે. તો ચલો હું તમને ઓફિસ બતાડું અમારી. તો ફ્રેન્ડ, જો આ અમારી ઓફિસ છે. ચલો તમને અંદરનો નજારો પણ દેખાડું અમારી ઓફિસનો. તો અમારા ફૂલકાઓ જો ઓફિસમાં રમે છે. આ અમારે 2 ભરતભાઈના ફૂલકાઓ છે અને 2 અમારા ફૂલકાઓ છે. તો આ છે ભરતભાઈ, રમેશભાઈ ને આ અમારા ફાધર છે, માય ડેડ. તો જો આ રમેશભાઈ છે, મારા પપ્પા છે ને આ ભરતભાઈ છે. જો કંઈક મશીનમાં પ્રોબ્લેમ આવી ગઈ છે ને સોય ભાંગી નાખે છે. તો હવે મશીનમાં કંઈક રિપેર કરે છે. જુઓ તમે આ પ્રકારે. હવે સિલાઈ જેવું શરૂ કરે હોય સોય ભાંગી જાય છે. તો કંઈક ખરાબી આવી ગઈ છે. તો રમેશભાઈ, ભરતભાઈ ઓર માય ફાધર જરાક જોવે છે કે શું ખરાબી આવી છે. તો જો આ ફૂલકાઓ જો કેમ બોર ખાય છે. હો વાલા, કાંઈ ન ઘટે ફૂલકામાં. તો બોર બતાડે તો મને પણ મન થયું ચલો હું પણ બોર લેવા જાઉં. તો હું પણ નીકળી ગયો બોર લેવા. તો અમારે પ્લાન્ટમાં જ આ બધી બોરની ફેક્ટરીઓ છે. જુઓ, મતલબ બોરના ઝાડ છે, ફેક્ટરીઓ જ કહેવાય. બોર આવતા હોય, જો આ બધી બોરડીઓ જો કેટલી બધી છે ફ્રેન્ડ. તો તમારે પણ બોર ખાવા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, હું તમને જરૂર પાર્સલ મોકલાવી આપી. ઓર જો નજીક હોય તો જરૂરથી અહીંથી તમે વિઝિટ કરજો રાજુલા. તો જો આ પ્રકારે બોર છે, બહુ બધા બોર આવ્યા છે. તમારે જો ખાવા હોય તો જરૂરથી અમારો સંપર્ક કરજો, કમેન્ટમાં કરજો કોને આ બોર ભાવે છે. ફ્રેન્ડ, મને તો બહુ ભાવે છે, એટલે હું જરાક બોર પાકલ હોય ગોતી લઉં. તો તમે ત્યાં સુધી બોરને નિહાળો. જો હું આ બોર હવે એક લઈ લીધો છે ને ટેસ્ટ કરું છું કેવો છે એનો. વાવ, આઈ એમ ફાઇન બોર, વન્ડરફુલ. તો ફ્રેન્ડ, બોર બહુ મસ્ત છે, ગળા પણ છે, ખાટા પણ છે. તમને પણ ભાવશે તો જરૂરથી આવજો. જો અમારે કેટલી બધી બોવડીઓ છે અહીંયા, ખજાનો છે બોવડીનો જો છે ને. તો કે અમારા પ્લાન્ટમાં જ આ બધી બોવડીઓ છે. ટેન્શન નહીં લેતા, બોર ખાવા જરૂરથી પધારજો. ઓલ બોર. તો ફ્રેન્ડ, વાગી ગયા છે હવે સાંજના 6 ને આવી ગયો છે અમારે કાચા માલનો ખટારો. જો તો આ ટ્રક આવી ગયો છે. તો હવે વાગી ગયા છે 6 થી 6:30 જેવું થઈ ગયું છે ને અંધારું થઈ ગયું છે. તો અમારા માલની ગાડીઓ પણ આવવા મળી છે. તો જો આ રીતનો અમારો માલ આવે છે પેક થઈને, કાચું મટીરિયલ. તો આવી રીતના બધું મટીરિયલ અમારે આવે છે ને આ સ્ટોક અહીંયા બારો થાય છે અમારે. તો જુઓ ફ્રેન્ડ, અંધારું થતું જાય છે. તો આ રીતના કંઈક અમારી મેન્યુફેક્ચરિંગ છે. તો ફ્રેન્ડ, વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો ઓર અમારા પેજને ફોલો કરી નાખજો. યુટ્યુબમાં ફોલો ન થાય પણ ફોલો કરજો. એમાં કરવાનો ઇન્સ્ટાગ્રામમાં. તો ફ્રેન્ડ, જો આ રીતનું બધી અમારી મેન્યુફેક્ચરિંગ છે. હવે અમે બાય બાય કહીએ છીએ. બાય બાય.